ફેર વિશે થોડુંક સમજાવો. ઇનોવેશન ફેર એટલે બાળકોને કેવી રીતે અભ્યાસ કરવો તે સારી રીતે સમજાય છે ટીચર્સને. જીવન કહે તો લીધું કે તારે બોલવાનું તારો. બાળકોને સારી રીતે સમજાય છે તે માટે ટીચરે શું ટીએલ બનાવીને બાળકોને કેવી રીતે સમજાવવું. અમારા પ્રોજેક્ટમાં બે મુદ્દા છે, સાયબર સિક્યોરિટી અને એઆઈ ટેકનોલોજી. જેમાં પહેલા ઉર્વશી એઆઈ ટેકનોલોજી વિશે સમજાવશે. એ ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે જેથી બાળકોને સરળતાથી શિક્ષણમાં ઉપયોગ આવી શકે છે. આપણે કોઈ પણ મુદ્દો ન આવે કે કોઈ પણ ક્વેશ્ચન ન આવે તો આપણે એ દ્વારા તેનો આન્સર મેળવી શકીએ છીએ. આપણે મેથ્સનો કોઈ પણ દાખલો ન આવડે તો આપણે લેસન દ્વારા તેનો આન્સર મેળવી શકીએ છીએ. આપણે કોઈ પણ ભાષા વાંચતા કે લખતા ન આવડે તો આપણે ડુઓલિંગો દ્વારા કોઈ પણ ભાષા વાંચતા લખતા શીખી શકીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા લખતા નથી આવડતું તો આપણે રીડ અલોંગ, ડુઓલિંગો કે શીખો દ્વારા તે વાંચતા લખતા શીખી શકીએ છીએ. ઘણી શાળાઓમાં એઆઈ નો ઉપયોગ કરતા બાળકોને શીખવાડવામાં આવ્યું છે. અમારી સ્કૂલનું ઉદાહરણ લઈએ, અમારી સ્કૂલના બાળકોને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવાડવામાં આવ્યું છે. અત્યારે અમારી સ્કૂલના ધોરણ 5 થી 8ના બાળકોમાં 80% બાળકોને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડી ગયો છે. તેને વધારે સમજવા માટે અમે એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. એઆઈ હેલ્પિંગ એજ્યુકેશન. એ ટેકનોલોજી કમ્પ્યુટર હોય છે કે તે બાળકોને સરળતાથી સમજાવી શકે છે. તે એક લર્નિંગ થિંકિંગ દ્વારા બાળકોને સમજાવી શકે છે. એ આપણા એજ્યુકેશનમાં શું જરૂરી છે? બધા બાળકોની મગજ શક્તિ બરાબર હોતી નથી. ઘણા બાળકો નબળા હોય છે તો ઘણા બાળકો હોશિયાર હોય છે. જે બાળક નબળા હોય છે તેના માટે એ થોડા દાખલા અને થોડા વિડીયો સૂચવે છે કે જેથી બાળકોને વધારે મગજ શક્તિ વધે છે. ટીચર્સ પાસે પોતાનો પૂરતો ટાઈમ હોય છે પરંતુ એ પાસે કોઈ પણ પૂરતો ટાઈમ હોતો નથી. તે 24 કલાક બાળકો માટે સહાયરૂપ બને છે. એ પર્સનલી લર્નિંગ કરાવે છે કે જેથી બાળકોને વધારે સમજાય છે. ટીચર્સ તો ઘણા બધા બાળકોને સમજાવે છે જેથી બાળકોને એકદમ સારી રીતે સમજાતું નથી પરંતુ એ છે તે પર્સનલી સમજાવે છે કે જેથી બાળકોને વધારે સારી રીતે સમજાય છે. એ સ્પીચને ટેક્સ્ટમાં અને ટેક્સ્ટને સ્પીચમાં કરી આપે છે કે જેથી બાળકોને વધારે સહેલાઈ પડે છે. એ બધું ટ્રાન્સલેટ કરી આપે છે કે જેથી બાળકોને અંગ્રેજીનો અર્થ પણ ગુજરાતીમાં સમજી શકાય છે. એ પ્રાઇવેટ કરાવે છે કે જેથી બાળકો શું ભણે છે તે બીજા કોઈને ખબર ન પડે. થેન્ક યુ.